ભોસીના તાલુકાના લાંબડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જનપદ ટ્રસ્ટ દ્વારા સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 4-10-2025ના રોજ જનપદ ટ્રસ્ટ તથા એઆઈડી આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એટ રિસર્ચ સેન્ટર એટ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના સહયોગથી લાંબડિયા સીએચસી તાલુકો પોસીના જિલ્લો બનાસકાંઠામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં પોસીના તાલુકાના સાહેબ શ્રી બનીસિંહ ગઢવીના હસ્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે વિશેષ અતિથિમાં પોસીના તથા જનપદ સંસ્થાના મુખ્ય શ્રી હરિણેશભાઈ પંડ્યા, નૂતન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી રમણલાલ, જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી, સામાજિક કાર્યકર વેલજીભાઈ, રૂમાલભાઈ, વાઘજીભાઈ, હરેશભાઈ, કાંતિભાઈ, લક્ષ્મણભાઈ, અતુલભાઈ હાજર રહ્યા હતા. તે સિવાય લાંબડિયા સીએચસી તેમજ તમામ સીએચસી સ્ટાફનો સારો સહકાર મળ્યો હતો. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં પોસીના તાલુકાના 81 ગામોના 721 પેશન્ટોએ લાભ લીધો હતો. આ સાથે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા તથા આરોગ્ય કેમ્પનો લાભ લેનાર તમામને 6 કેરા પણ દવા સાથે આપવામાં આવ્યા હતા. આ સિવાય જે વ્યક્તિને આગળ વધુ સારવારની જરૂર જણાય તેવા કુલ 210 દર્દીઓને આગામી સારવાર માટે આગામી દિવસોમાં તેઓને નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરમાં વિનામૂલ્યે સારવાર માટે લઈ જવાશે. આજે આરોગ્ય કેમ્પમાં કુલ 61 વ્યક્તિના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા. આજના આરોગ્ય કેમ્પની ખૂબ જ સારી સફળતા મળી. ચંદ્રશેખર ભાવસાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ખેડબ્રહ્મા.